શું તમે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ વિશે સાંભળ્યું છે? જી હા, બ્લડ ટેસ્ટિંગ વિશે તો બધાએ જ જાણતા હશે. ઘણી બધી મહિલાએ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ વિશે પણ જાણતી હશે. પણ તમારામાંથી કેટલી મહિલાઓએ પોતાનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કર્યું છે? સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગમાં અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાંથી એક છે પેપ ટેસ્ટ. પેપ ટેસ્ટ એક એવી ટેસ્ટ હોય છે જેમાં સર્વિક્સ એટલે જ કે ગર્ભાશયના મુખ પરથી થોડીક સેલ્સ એક જાંચથી લેવામાં આવે છે અને લેબોરેટરીમાં એનું પરીક્ષણ થાય છે. સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગમાં આ પેપ ટેસ્ટમાં પ્રી કેન્સરસ સેલ્સનું નિદાન થાય છે. પ્રી કેન્સર સેલ્સ એવી સેલ્સ હોય છે જે આગળ જતાં ઓવર ધ પીરિયડ ઓફ યર્સ ફ્યુચરમાં કેન્સરમાં કન્વર્ટ થતી હોય છે. સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગમાં 30 વર્ષની ઉપરની મહિલાઓએ પોતાનું પેપ ટેસ્ટિંગ દર 3 વર્ષે કરાવવું બહુ જ જરૂરી છે, જેના લીધે આપણે સર્વાઇકલ કેન્સરનું તપાસ સમયસર કરી શકીએ છીએ. સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગમાં પેપ ટેસ્ટની એક્યુરેસી વધારવા માટે આપણે LPC એટલે જ કે લિક્વિડ બેઝ સાયટોલોજી ટેસ્ટ કરતા હોય છે. પેપ ટેસ્ટિંગની સાથે સાથે HPV DNA ટેસ્ટિંગ એટલે જ કે કો ટેસ્ટિંગ કરીને આપણે HPV વાયરસ, જે મોર દેન 90% સર્વાઇકલ કેસીસનું કારણ છે, એનું પણ નિદાન સમયસર કરી શકીએ છીએ અને સર્વાઇકલ કેન્સરને આપણે હરાવી શકીએ છીએ. તો ચાલો આ નવરાત્રિ ઉજવીએ સ્વાસ્થ્યમય જીવન સાથે અને સર્વાઇકલ કેન્સરને હરાવીને એક સ્વસ્થ જીવન જીવીએ. હેપી નવરાત્રિ.